ચાલતા સામાજિક આંદોલનોથી ભાજપ ચિંતામાં છે। ચૂંટણી ઢુકડી આવી છે ત્યારે આ આંદોલનોથી કેવી રીતે પીછો છોડાવો તે ભાજપ માટે ચિંતાનો વિષય છે। ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ કારોબારીની બેઠકમાં આજ મુદ્દો છવાયેલો રહ્યો। આ બેઠકમાં 3 રાજકીય પ્રસ્તાવો પસાર કરાયા। ભાજપની રાષ્ટ્રીય કારોબારી બાદ પ્રદેશ કારોબારીની બેઠક મળી હતી, જેમાં 3 રાજકીય પ્રસ્તાવો પસાર કરવામાં આવ્યા હતા। બેઠકમાં વાયબ્રન્ટ સમિટના આયોજન બદલ રાજ્ય સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જો કે 8મા વાયબ્રન્ટ સમિટમાં કેટલા MOU થયા તે અંગેની જાણકારી આપી ન હતી। લોકોએ, પ્રતિનિધિઓએ, ઉદ્યોગપતિઓએ ભાગ લીધો, એના માટે અભિનંદન આપ્યા છે। વધુમાં વધુ અત્યાર સુધીમાં 3 થી 17 સુધીમાં વધુમાં વધુ MOU થયા છે, એનો લાભ લીધો છે, એના માટે અભિનંદન લીધા છે। સૌથી વધારે ભાગીદાર રાજ્યો બન્યા, 12 દેશો ભાગીદાર બન્યા છે, 12 દેશો, એટલા માટે પણ અમે અભિનંદન આપ્યા છે। તો રાજ્યમાં ચાલતા સામાજિક આંદોલન અંગેની સમીક્ષા કરીને ભાજપ અને સરકારને એલર્ટ રહેવા માટેનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો। રાજ્યમાં ચાલી રહેલા આંદોલનને સરકાર ગંભીરતાથી લે તેવી અંદરખાને સલાહ આપવામાં આવી છે। ભાજપે આક્ષેપ કર્યો છે કે સામાજિક આંદોલનોને કોંગ્રેસનું સમર્થન છે તે વાત ખુલ્લી પડી ગઈ છે। સાથે જ કોંગ્રેસના નકારાત્મક વિરોધનો કાર્યકર્તાઓએ કઈ રીતે જવાબ આપવો તેનું માર્ગદર્શન આપ્યું। અનામત સહિતના તમામ જાતિગત જેટલા આંદોલનો ચાલે છે એ આંદોલનોને કોંગ્રેસ પાર્ટી સીધી અથવા તો આડકતરી રીતે સમર્થન કરી રહી છે ને એ હવે બધા પાનાએ ખુલતા જાય છે ને, એ તમે જ લોકો એનો ઉઘાડ કરો છો જેથી લોકો સારી રીતે સમજી શકે। હું તો એ માટે પણ મીડિયાનો જ આભાર માનું છું। એ અમારા કાર્યકર્તાઓના ધ્યાનમાં હોવું જોઈએ, ગુજરાતના લોકોના ધ્યાનમાં હોવું જોઈએ। રાજકીય પક્ષો તરીકે રાજકીય પક્ષોની જે અપેક્ષાઓ સમાજની પણ હોય છે એ લોકો સમજી શકે એ માટેની આ વાત છે। પ્રદેશ કાર્યાલય કમલમમાં મળેલી બેઠકમાં સીએમ વિજય રૂપાણી, પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા। 2017નું આ વર્ષ ચૂંટણીનું હોય, કોઈ પણ ભોગે ચૂંટણી જીતવા માટે કેવી વ્યૂહરચના અપનાવી તે બેઠકમાં નક્કી થયું। કેમેરામેન જીતુભાઈ મકવાણા સાથે હિતેન્દ્ર બારોટ, GSTV, ગાંધી।